હેલો એવરીવન, કેમ છો? મજામાં છો ને? કહેવાય છે ને, કોઈનો દિલનો રસ્તો પેટથી જ થઈને જાય છે. તો હું આજે એવું જ કંઈક લાવી છું જે ચટપટું અને મનગમતું છે. હું આસ્થા પટેલ તમારું સ્વાગત કરું છું વર્લ્ડ પ્લેટરમાં. આજે હું બનાવવાની છું પાઉંભાજી પરોઠા, જે મારી મમ્મીની રેસીપી છે, જે બનાવવામાં ખૂબ જ ઈઝી છે અને ટેસ્ટમાં પણ એકદમ સ્વાદિષ્ટ છે. તો ચાલો હવે જોઈ લઈએ પાઉંભાજી પરોઠામાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ થશે. ગાજર છીણેલું, 1 કપ કેપ્સિકમ ચોપ કરેલા, 1 કપ બટેટા છીણેલા છે, 1 કપ કોબી છીણેલી, 100 ગ્રામ પનીર છીણેલું, 1 કપ સ્વીટ કોર્ન છીણેલા, 1/2 કપ કેબેજ છીણેલું, હળદર 1 ચમચ, ધાણા જીરું 1 ચમચ, મીઠું ટેસ્ટ પ્રમાણે, પાઉંભાજી મસાલો 1 ચમચ, લાલ મરચું 1 ચમચ, લીલું લસણ 2 ચમચી, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, 2 કપ ઘઉંનો લોટ, બ્રેડ 2 સ્લાઇસ અને તેલ ફ્રાય કરવા માટે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવીએ પાઉંભાજી પરોઠા. બધાથી પહેલા આપણે એક મિક્સિંગ બોલ લેશું. એમાં 2 કપ ઘઉંનો લોટ લેશું. હવે આપણે બધા વેજીટેબલ્સ એમાં એડ કરશું. 1 કપ છીણેલું ગાજર, 1 કપ ચોપ્ડ કેપ્સિકમ, બટેટા બાફેલા છીણેલા, પનીર છીણેલું 100 ગ્રામ, સ્વીટ કોર્ન છીણેલું, ફ્લાવર 1/2 કપ છીણેલું, વટાણા બાફેલા 1/2 કપ, કેબેજ 1/2 કપ છીણેલું. સો ફ્રેન્ડ્સ, હવે આપણે લીલું લસણ નાખશું 2 ચમચી. જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ નાખી શકો છો. હવે આપણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લેશું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, મીઠું ટેસ્ટ પ્રમાણે, પાઉંભાજીનો ગરમ મસાલો 1 ચમચી, 1 ચમચી લાલ મરચું. સો ફ્રેન્ડ્સ, હવે આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખી દીધા છે, તો હવે આપણે મિક્સ કરી લઈશું. આ રેસીપીમાં પાણીનો યુઝ નહીં થાય, કેમ કે આપણે બધા વેજીટેબલ્સ યુઝ કરીએ છીએ, તો વેજીટેબલ્સમાં ઓલરેડી પાણીનું પ્રમાણ હોય જ છે. સો એટલે આપણામાં પાણીનો યુઝ નહીં થાય. સો ફ્રેન્ડ્સ, લોટ તૈયાર છે. હવે આપણે એના પરોઠા બનાવશું. ધ્યાન રાખજો, તમે જ્યારે લોટ લ્યો એના પહેલા તમારા હાથમાં થોડું ઓઇલ લગાવી લેજો, જેનાથી આમ સ્ટીકી ન થઈ જાય તમારા હાથ. રાઉન્ડ વાળી લેશું આપણે. અને હા, આ પરોઠા છે ને બહુ પાતળા નહીં થાય, કેમ કે આપણે બધા વેજીટેબલ્સ નાખેલા છે, એટલે થોડા થીક જ રાખવાના પરોઠા. હવે આપણે એને સેલો ફ્રાય કરી લેશું પરાઠાને. સો ફ્રેન્ડ્સ, પાઉંભાજી પરોઠા તૈયાર છે. આઈ હોપ કે તમે તમારા ફેમિલી સાથે અને ફ્રેન્ડ સાથે એન્જોય કરશો. સો ફ્રેન્ડ્સ, આપણે ફરી નેક્સ્ટ એપિસોડમાં મળશું.
આવી જ રીતના અવનવી વાનગીઓ સાથે. સો ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને કમેન્ટ્સ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે ટ્યુન્ડ.